નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ નગરપાલિકા સભાખંડમાં સામાન્ય સભા મળી હતી। આ સામાન્ય સભામાં 33 જેટલા કામોને સર્વાનુમતે બહાલી આપી ગણતરીની જ મિનિટોમાં સામાન્ય સભા સમેટી લેવામાં આવી। ત્યારે અંદરના નારાજ સભ્યોને અગાઉ દાહોદ કમલમ ખાતે સમજાવટને પગલે તમામ સભ્યો સામાન્ય સભામાં પહોંચ્યા હતા। દાહોદ નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી વિવાદોથી ઘેરાતું રહ્યું છે। એક પછી એક નારાજ સભ્યો તેમજ સત્તાધીશોના આક્ષેપો પ્રતિ આક્ષેપોથી શહેર સહિત જિલ્લામાં દાહોદ નગરપાલિકા ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું। અંદરના નારાજ સભ્યો તેમજ પાલિકાના સત્તાધીશો સામેના અણગમા તેમજ અણબનાવોને પગલે દાહોદ શહેરનો વિકાસ ક્યાંક ને ક્યાંક રૂંધાઈ રહ્યો હોવાની પણ ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે। આવા સમયે ઘણા લાંબા સમયથી દાહોદ નગરપાલિકાની સામાન્ય સભા ન મળતા તે મામલે પણ અનેક સવાલો ઊભા થયા। ત્યારે દાહોદ નગરપાલિકાના સભાખંડ ખાતે આજે સામાન્ય સભા મળી, જેમાં દાહોદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા 33 જેટલા કામો રજૂ કરવામાં આવ્યા। આ કામોને માત્ર ગણતરીની જ મિનિટોમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવતા એક ક્ષણે સ્તબ્ધતા પણ જોવા મળી। ગણતરીની મિનિટોમાં જ સામાન્ય સભા સમેટાઈ જતા અને કોઈ પ્રકારનો વાદ વિવાદ ન સર્જાતા જાણે પાલિકાના ખુદ સત્તાધીશોએ હાશકારો અનુભવ્યો હોય તેમ લાગી રહ્યું હતું। આ સામાન્ય સભામાં નારાજ સભ્યોને દાહોદ કમલમ ખાતે સમજાવટને પગલે તમામ સભ્યો સામાન્ય સભામાં પહોંચ્યા હતા। નિર્ધારિત સમય કરતાં કલાક જેટલો સમય વીતી ગયા બાદ સામાન્ય સભા શરૂ કરવામાં આવી। આ સામાન્ય સભામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો પણ હાજર રહ્યા હતા। આજે તારીખ 19/9/2024ના રોજ દાહોદ સરદાર પટેલ સભાખંડમાં ત્રિમાસિક સભાનું આયોજન કરવામાં આવેલ હતું। એનામાં દાહોદ નગરના વિકાસને લગતા અલગ અલગ એવા 133 મુદ્દા હતા, જેનામાં જે વહીવટી તંત્રને લગતા મુદ્દા, કોઈનો આપણે ગ્રેચ્યુટી મંજૂરી, કોઈનું આ સ્વૈચ્છિક આવેલા રાજીનામા જેવા અલગ અલગ વિષયના 133 એજન્ડા હતા। ને આનંદ અને હર્ષની ગર્વની લાગણી અનુસાર સાથે હું જણાવું છું, સૌ સાથે સામૂહિક રીતે સર્વાનુમતે બધા મુદ્દાને મંજૂર કર્યા છે, જેનો અમને વિશેષ આનંદ છે। પરંતુ સામાન્ય સભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પણ કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર હતા। વિશેષ શું હતું, એના કારણે ઉપસ્થિત કાર્યકર્તા હાજર હતા એવું નથી, પણ નગરના નગરજનો તરીકે કોઈ પણ વ્યક્તિનો એવો હક બનતો હોય છે કે ત્રિમાસિક સભા ચાલતી હોય તો તેઓ આવી શકે છે, અને તેઓ આવ્યા હતા। એનામાં મારી પાસે હું નગરપાલિકા પ્રમુખ તરીકે એવું ન કરી શકું કે આ કોંગ્રેસ છે ને આપ છે। મારા માટે સૌ નગરજનો છે, અને નગરજનો હંમેશા આવકાર્ય હોય છે। તમામ મુદ્દાની ચર્ચા કર્યા વગર મંજૂર કરી દેવામાં આવ્યા, એક પણ એજન્ડા વાંચ્યા વગર। તમામ સાથી મિત્રોને એટલો વિશ્વાસ છે, નગરપાલિકા પરિવાર સારું જ કામ કરે છે એટલે મંજૂર કરી દેવામાં આવ્યા છે।